વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાક પ્રણાલી વિશે થોડું માર્ગદર્શન મેળવવાનું છે. તો પાક પ્રણાલીનો અર્થ અહીં ખેતી સંસાધનો કે અન્ય ખેતી પ્રવૃત્તિઓ અને ઉત્પાદનની ટેકનિકની સાથે ખેતી અનુસરણ કરવાવાળા પાકની પેટર્નથી છે. હવે ખેતર પર એક પાકથી વાર્ષિક અનુક્રમ, અનોખી વ્યવસ્થા અને આપેલા વિસ્તાર પર કાપ કર્યા વગર તેમની પેટર્નને પાક પ્રણાલી કહેવામાં આવે છે, અથવા તો પાક પેટર્ન કહેવામાં આવે છે, ક્રોપ પેટર્ન કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે ભારતમાં જમીન સંસાધન બહુ જ મર્યાદિત છે. જ્યારે 0.12 હેક્ટર પ્રતિ વ્યક્તિ છે અને જે જનસંખ્યામાં વૃદ્ધિ છે જમીનની વહેંચણીના કારણે ઓછા ઉત્પાદનના પરિણામ સ્વરૂપ આ સદીમાં અંત સુધી તેમાં વધુ અધિક ઘટાડો આવશે. અને આ સિવાય કદાચ આપણી કુલ ખેતી યોગ્ય જમીનના 3% વર્તમાનમાં શાકભાજી ખેતીના હેઠળ છે. તો શાકભાજીઓ માંગ અને પુરવઠાની વચ્ચે મોટા અંતર અનુભવાતા અને શાકભાજી ખેતીમાં ક્ષૈતિજ એટલે કે સપાટ વિસ્તાર કરવો બહુ જ મુશ્કેલ છે. અને નીચે લખેલા ઉપાયોને સ્વીકારી પ્રતિ એકમ વિસ્તાર દીઠ આપણે વધારી એકમનું કુલ ઉત્પાદન આપણે વધારી શકીએ. કે વધારે ઉપજવાળી જાતોનો ઉપયોગ અને પૂરતી વૈજ્ઞાનિક પાક વ્યવસ્થાપન પ્રથાઓ. તો પાકની તીવ્રતાના આધારે આપણે ભલામણ કરવામાં આવેલી છે કે ઇન્ટરક્રોપિંગ છે, રિલે ક્રોપિંગ્સ છે, પાક ચક્ર છે, તે આપણે થોડું સમજીએ. તો અહીં કહે છે કે પાક ચક્ર, તો આ 2-3 અથવા તો વધારે વર્ષોની અવધિના માટે એક જ જમીન પર નિયમિત અનુક્રમમાં જુદા જુદા પાકોને ઉગાડવામાં આવે છે. એ પાક પ્રણાલી છે. જ્યારે પાક અનુક્રમનું ચક્ર પૂરું કરવામાં 1 થી વધારે વર્ષનો સમય લાગે છે. ત્યાર પછીનું છે અનુગામી પાક. તો ઉત્તરાધારી પાક એ એક અથવા તો 2 થી વધારે પાકોને સંદર્ભિત કરે છે અને 1 વર્ષની અંદર જમીન પર ઉત્તરાધિકારી તરીકે વધે છે. સામાન્ય રીતે પાક પ્રણાલીનું પાલન વધારે બજારલક્ષી ખેતરમાં કરવામાં આવે કે જ્યાં વર્ષના મોટા ભાગના જે રોકડ પાક છે, રોકડિયા પાકો છે, તેની સાથે ઊંચી કિંમતવાળી જમીન પર કબજો રાખવાના ઉદ્દેશ્ય પર હોય છે. પછી છે કે રિલે ક્રોપિંગ. તો રિલે ક્રોપિંગની પ્રણાલી 2 પાકની વધતી અવધિના ઓછા સમય માટે ઓવરલેપ થઈ જાય છે અને આ પ્રણાલીમાં એક જ વર્ષમાં પૂર્વવર્તી પાકની લણણીથી પહેલા જમીનમાં એક જ ટુકડા પર છે તો કે આ પાક ઉગાડવામાં આવે છે. પછી ત્યારબાદ છે કે ઇન્ટરક્રોપિંગ એટલે કે આંતરપાક છે. તો આંતરપાકમાં 2 અથવા તો 2 થી વધારે પાક એક સાથે અને સાથે સાથે એક જ સિઝનમાં અને અથવા તો એક જ જમીન પર એક સાથે ઉગાડવામાં આવે છે. અને સમયમાં પાકની જે પાક વાવી પણ શકાય છે અને અથવા તો નથી પણ વાવી શકાતો. તો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મુખ્ય પાકની જ્યારે ઉપજ છે એને ઓછી કર્યા વગર જે સાથી પાક છે તેમને ઉપજ વધારવાનો હેતુ છે. હવે આપણે જોવાનું છે કે ઉત્તરાધિકારી પાક. તો બહુવિધ પાક હોય અને ઇન્ટરક્રોપિંગ છે એ પાક સહિત છે તો કે જુદા જુદા અનુક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો 2 અથવા તો વધારે વર્ષો માટે પાક અનુક્રમોને એક ક્રમબદ્ધ રીતે ખેતરમાં છે તો કે અભ્યાસ કરવામાં આવે છે તો પાક પ્રણાલીને
પાક પરિભ્રમણ પણ કહી શકાય. હવે ઉત્તરાઘરી પાક વિશે થોડી માહિતી મેળવીએ તો શું કહેવા માંગે છે તો કે વનસ્પતિ લોબિયા છે એ જૂનથી ઓક્ટોબર અને મધ્યમ હવામાન હોય છે તો કે ત્યારે જે કોબીજ છે ઓક્ટોબરથી જાન્યુઆરી અને ડુંગળી છે તો એ છે જાન્યુઆરીથી મે સુધીનો સમયગાળો. ત્યારબાદ સીતાફળ છે એ ઓક્ટોબરથી ફેબ્રુઆરી અને ભીંડા છે એ ફેબ્રુઆરીથી મે અને રીંગણ છે એ મેથી ઓક્ટોબર. ત્યારબાદ બટાકા છે એ ઓક્ટોબરથી જાન્યુઆરી અને ડુંગળી છે એ જાન્યુઆરીથી મે અને ભીંડા છે એ મેથી ઓક્ટોબર. હવે શરૂઆતી મૂળા છે એ ઓગસ્ટથી ઓક્ટોબર અને ફ્રેન્ચ બીન છે એક જાતની સિંગ છે એ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં અને કોબી છે ઓગસ્ટથી નવેમ્બર સુધીમાં. ત્યારબાદ છે કે ટામેટા છે નવેમ્બરથી ફેબ્રુઆરીમાં અને તુરિયા છે ફેબ્રુઆરીથી જૂનમાં. લીંબુ ત્યારબાદ લીલું ખાતર આપણે નાખવું હોય છે તો તે કે જૂનથી જુલાઈમાં અને લોબિયા છે અથવા તો રાજમા કહી શકાય છે તે બી જૂનથી જુલાઈમાં. પછી શરૂઆતના કોબીજ છે એ જુલાઈથી ઓક્ટોબરમાં અને રીંગણ છે ઓક્ટોબરથી માર્ચમાં. ત્યારબાદ જુલાઈ છે મતલબ કે અમરંત છે માર્ચથી જૂનમાં. ત્યારબાદ શરૂઆતી ટામેટા છે ઓગસ્ટથી ડિસેમ્બરમાં અને ડુંગળી છે ડિસેમ્બરથી મે. ત્યારબાદ લીલા ખાતરનો પાક છે જૂનથી જુલાઈ. પછી 8મું છે રીંગણ છે જુલાઈથી નવેમ્બર. વટાણા છે નવેમ્બરથી ફેબ્રુઆરી અને કાકડી છે માર્ચથી જુલાઈ સુધીમાં. ત્યારબાદ છે શિમલા મિર્ચ તો નવેમ્બરથી ફેબ્રુઆરી અને અરબી પેસિફિક મહાસાગરમાં અળવીનો એક જાત થાય છે તે કંદ તરીકે વપરાય છે અરબી અળવી તો તે ફેબ્રુઆરીથી જુલાઈમાં. પછી કારેલા છે તો તે છે જુલાઈથી નવેમ્બરમાં અને મરચાં છે તો તે છે ઓક્ટોબરથી એપ્રિલ. ત્યારબાદ છે ભીંડા છે એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં. પાલક છે ઓગસ્ટથી ઓક્ટોબરમાં. મૂળા ટામેટા છે મતલબ કે ડિસેમ્બરથી એપ્રિલ અને ભીંડા છે એ એપ્રિલથી ઓગસ્ટ અને પછી તુંબડું છે એ દૂધી જેવું થાય છે એ ઓગસ્ટથી ડિસેમ્બર. પછી મૂળા છે ઓક્ટોબરથી ડિસેમ્બર. તરબૂચ છે એ ડિસેમ્બરથી એપ્રિલ. રીંગણ છે એ એપ્રિલથી ઓક્ટોબર. સુરણ છે એ એલિફન્ટ ફ્રૂટ યમ્સ કહી શકાય તો તે છે માર્ચથી ઓક્ટોબર. સીતાફળ છે તે ઓક્ટોબરથી ફેબ્રુઆરી. દૂધી છે ઓક્ટોબરથી ફેબ્રુઆરી. ભીંડા છે ફેબ્રુઆરીથી જુલાઈ અને મૂળા છે એ જુલાઈથી ઓક્ટોબર. અહીં ટિપ્પણી કરવામાં આવેલી છે કે આ રીતના કેટલાય પાકને સફળ બનાવવામાં પોલીઇથીનના પેકેટોમાં કાકડી ફેમિલીમાં અથવા તો બીજ ઉગાડવાની જરૂર છે અને જ્યારે તમે શિયાળા દરમિયાન ઉગાડવાનું શરૂ કરો છો તો છોડને પોલિથિલિન હાઉસ અથવા તો ઉગાડવાની ઠંડીની અસરથી બચવા માટે તેમાં શેડ કરવા જોઈએ અને સામાન્ય રીતે જે વધતું તાપમાન છે તો આ રીતનું વિચલન ઉપજને વેચાણ કરવા માટે દ્રષ્ટિકોણને લાભદાયક છે. અને પશ્ચિમ બંગાળના મેદાની વિસ્તારો છે તો તેમાં ટામેટા છે એમની ગુણવત્તાવાળા ફળ એપ્રિલ સુધી પ્રાપ્ત કરી શકાય છે અને ડિસેમ્બરના અંતમાં તે ઉગાડેલા હોય છે. હવે આપણે જોવાનું છે કે રિલે પાક. તો રિલે પાક એ શું છે તો રિલે પાકમાં જે છે બટાકા છે તો સીતાફળ અને બટાકા છે એ લણણી ક્યારે કરવામાં આવે છે તો કે જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં વાવવામાં આવે છે અને બટાકાની લણણી
અને સીતાફળને જૂન સુધી રાખવામાં આવે છે. અને પછી રીંગણમાં શું કરવામાં આવે છે રિલે પદ્ધતિમાં? તો તુરિયા, કારેલા, તરબૂચ એ રીંગણ છે તો કે સપ્ટેમ્બરથી ફેબ્રુઆરીમાં ઉગાડવામાં આવે છે. ને પોલિથીન પેકેટ છે તો તેમાં ઉગાડવામાં આવે છે. અને કાકડીના બીજ ડિસેમ્બરમાં ઉગાડવામાં આવે છે અને એપ્રિલ સુધી ચાલુ રાખવામાં આવે છે. ત્યારબાદ કારેલા ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ઉગાડવામાં આવે છે. ને ભીંડા પૂર્વ અંકુરિત બીજા જાન્યુઆરીમાં વાવવામાં આવે છે અને તે મે સુધી ચાલુ રહે છે. દૂધી, ઉનાળુ ફળોનો રસ છે, જાડી પ્રકારના શાકભાજી લોબિયા, કાકડીને જાન્યુઆરીથી મે દરમિયાન સમયમાં નાની નાળા પદ્ધતિ ઉગાડવામાં આવે છે. અને તેમના બીજ છે એપ્રિલમાં નાના બે નાળાની વચ્ચે ક્યારેય કરવામાં આવે છે અને તે જુલાઈ સુધી ચાલુ રહે છે. કોબીજ છે એ તરબૂચ, કાકડી અને ઓક્ટોબરના અંત સુધી પહેલા અઠવાડિયામાં ઉગાડવામાં આવે છે. અને ડિસેમ્બર જ્યારે થાય છે તો તે પોલિથીન પેકેટ હોય છે તો તેમાં અંકુરને કાકડી શરૂ કરવામાં આવે છે અને પછી રોપણી એપ્રિલ સુધી તે છે એ ચાલુ રાખવામાં આવે છે. ત્યારબાદ છે કે ઇન્ટરક્રોપિંગ એટલે કે આંતરપાક. તો કોબી પ્લસ મૂળા, એમાં કોબી છે મુખ્ય પાક છે અને તેમનો સાથી પાક છે એ મૂળા છે. અને જો ઓછા સમયના હોય તો જલ્દી પાકી જાય છે. પછી બીજો પાક છે કે ટામેટા અને મૂળા. તો પ્લસ લેટ્યુસ, તો પછી એમાં ટામેટા મુખ્ય પાક છે અને જેમાં 75 થી 90% સેમીની ઊંચાઈ વધે છે. અને સાથી પાકોમાં જે મૂળની લણણી છે તો કે તે 50 દિવસોની હોય છે. અને રોપણીના 150 દિવસો સુધી છે તો કે એ સફળતાપૂર્વક ટામેટામાં લાગેલા રાખવા સાથી પાકો છે તો તેમની લણણી કરવામાં આવે છે. અને આંતરપાકમાં ટામેટાના ઢગલામાં તે બાંધેલા હોવા જોઈએ. ત્યારબાદ ત્રીજો છે કાકડી પ્લસ કોબીજ અથવા તો ફ્લાવર. તો કાકડી છે મુખ્ય પાક છે અને તે વસંતની શરૂઆતનો પાકનો લાભ મેળવવા માટે ઓક્ટોબરમાં તેમની વાવણી કરવામાં આવે. અને શરૂઆતી 80 દિવસના સમયમાં જે કોબીજ ફ્લાવર છે તો તેમની સફળતાપૂર્વક જે વચ્ચેની જગ્યા છે તેમાં ઉગાડી આપવામાં આવે છે. ત્યારબાદ ગાજર પ્લસ વટાણા. તો ગાજર છે એ શરૂઆતી દિવસો છે તો 45 દિવસો માટે મુખ્ય પાક છે બહુ ધીમી ગતિએ વધે છે. અને શરૂઆતી વટાણાની જાતો છે જેવી કે અરકેલ, જેમાંથી પહેલીવાર ફળીની વાવણી 55 થી 60 દિવસો પછી કરી શકાય. અને 85 દિવસોના સમયની વચ્ચે છે એ સફળતાપૂર્વક વાવી શકાય. અને જ્યારે વટાણાની જે છેલ્લી લણણીનો સમય છે ત્યારે છોડ છે તેને ઉખાડીને ફેંકી દેવાનો હોય. અને ગાજરમાં જે માટીમાં જમીનમાંથી કાઢવું જોઈએ. અને ગાજર છે 130 થી 135 દિવસોમાં છે તો પછી વાવણી માટે દિવસો સુધી વાવણી માટે એને ચાલુ કરવામાં આવે છે. પછી છે કે ટામેટા અને પાલક. તો પાલક છે એને 75 થી 80 દિવસોના સમય માટે ટામેટાની વચ્ચે સફળતાપૂર્વક ઉગાવી શકાય. અને તે આખા છોડને ઉખાડી અને ત્યારબાદ જે પાલકની વાવણી છે તો તે 35 દિવસ પછી છે તો તેમાં આપણે લણણી ચાલુ કરી શકીએ છીએ. પછી જે પાક છે તો કે પરવળ છે. તો પરવળ પ્લસ પાલક અથવા તો મૂળા અને શરૂઆતી કોબીજ. તો અહીં વેલ અથવા તો મૂળવાળી કાપેલ પરવળ છે એ મુખ્ય પાક છે. ઓક્ટોબર 2.5 થી 3 મીટરની જાડાઈવાળા ઉપાડેલા ક્યારા કિનારાઓ પર લગાડવામાં આવે છે. પછી બીજી વખત ઉગાડવાવાળી વેલની શરૂઆતી વૃદ્ધિ હોય છે
તે તુલનાત્મક રૂપથી ઓછા તાપમાને થોડી ધીમી હોય છે. અને જ્યારે ઓછા સમયના પાક હોય છે તો કે ત્યારે 75 થી 80 દિવસ એમાં હોય છે. અને ક્યારી જે છે તે સાથી પાકના રૂપમાં ફાયદાકારક રીતે તેમને ઉગાડી શકાય. હવે પરવળ છે તો તેને ઓગસ્ટ સપ્ટેમ્બર માસ સુધી ચાલુ રાખી શકાય. અને જે બે સતત પાકો છે તો તેમના પરિભ્રમણ વિષયમાં ઓક્ટોબર સાથે મળીને સક્ષમ કરી શકાવાના પાકને ફરીથી ઉગાડવામાં આવે છે. તો આ રીતે આપણે ઇન્ટરક્રોપિંગ છે, રિલે પાક પદ્ધતિ છે અને ઉત્તરાધિકારી પાક છે એમાં આપણે પાક પ્રણાલી વિશે વિવિધ પ્રકારની માહિતી મેળવી કે પાક પ્રણાલી કઈ રીતે તેમનું આયોજન કરવું અને તેમના સાથી પાકો કયા પાક વાવવા, કેટલા દિવસના અંતરે વાવવા, કેટલા દિવસે લણણી કરવી અને કેટલા દિવસે તેમને કયા મહિનામાં કયા ઋતુમાં વાવી શકાય છે તેમની માહિતી આપણે મેળવી. અને આપણને એ માહિતી મેળવી આપણે યોગ્ય પાક પ્રણાલી ગોઠવી આપણે સારી રીતે ખેતી કાર્યો કરી શકીએ છીએ.